નમસ્કાર મિત્રો, પીએનના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ખનન માફિયાઓએ નિયમોને નેવે મૂક્યા। ખાણ ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં। ખેડા વાત્રક નદીમાં રેતી ખનન માટે રસ્તો બનાવી દેવામાં વહેન અવરોધાયું। ખેડા પાસેથી નીકળતી વાત્રક નદીમાં રેતી ખનન કરતા ભૂમાફિયાઓએ નદીની વચ્ચેથી રેતી ખનન કરી રેતી ભરવા માટે અને નદીના દૂર સુધી વાહન લઈ જવા માટે સરકારના કાયદા અને નિયમો નેવે મૂકીને વચ્ચે માટીનો આડબંધ બનાવીને ગરનાળા નાખીને રેતી લઈ જવા માટે રસ્તો બનાવી દીધો છે, જેને લઈને નદીમાં ચાલુ પ્રવાહમાં પાણીનો અવરોધ થતો જોવા મળી રહ્યો છે। નાગરિકના સુવિધા માટે જે કામ સરકાર કરી નથી રહી તે કામ રેતી ખનન કરતા ભૂમાફિયાઓ કાર્યવાહી હાથ ધરીને નદીમાં થઈ રહેલ પાણીનો અવરોધને દૂર કરશે કે કેમ તે જોવાનું રહેશે। સાથે નદીમાં ગેરકાયદેસર બનાવવામાં રસ્તો દૂર કરી ભૂમાફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે। ત્યારે ગત વર્ષે આ રેતી નદીમાં માટીનો અકબંધ બનાવીને રેતી ખનન કામગીરી ચાલુ કરાઈ હતી, જેમાં થોડા દિવસ રેતી કાઢવાની કામગીરી રાત દિવસ જોરશોરથી ચાલી રહી છે। ખનન માફિયાઓ સામે ગેરકાયદેસરની કાર્યવાહી ક્યારે કરશે? ખેડાના નાયબ મામલતદારે જણાવ્યું હતું કે અમારી કચેરીથી નદીમાં પાણીનો અવરોધ કરવા માટે માટીનો રસ્તો બનાવવાની કોઈ મંજૂરી પરવાનગી અપાઈ નથી। હાલ જે નદીમાં માટી ખનન પ્રવૃત્તિ ચાલી રહી છે તે બાબતે તપાસ કરીને ઉચ્ચ કક્ષાની કાર્યવાહી કરવા માટે મોકલી અપાશે। આ બાબતે ખાણ ખનીજ વિભાગને સંપર્ક કરતા થઈ શક્યો ન હતો। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઇબ કરો। ખેડાની વાત્રક નદીમાં જે પ્રકારે ખનન કરવા માટે રસ્તો બનાવી દેવામાં આવ્યો છે તે બાળકોને કોણ મંજૂરી આપે છે આવી અને આ વિશે શું કહેશો? આપ કહો છો એ વાત મારા ધ્યાન ઉપર આવી છે અને આ વાત્રક નદીમાં કાલ પણ અમે રોડ ઉપર નીકળ્યા ત્યારે જોયું હતું, તો બીજા ટ્રકો ચાલતા હોય એવું દેખાણું છે અને આ બાબતમાં મંજૂરી અત્રેથી તો કોઈ આપવામાં આવતી નથી, પણ કલેક્ટર ઓફિસને મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી ખાણ ખનીજ શાખા તરફથી કોઈ મંજૂરી આપવામાં આવેલી હોય તો અમને વિગતો તપાસી અને આ અંગે જે પણ બનતા પગલાં હશે તે લેવા અમે આગળ તપાસ તજવીજ કરી આગળ કાર્યવાહી કરશું। સાહેબ, આજે રસ્તો રોડ વચ્ચે નદી વચ્ચે બનાવી દેવામાં આવ્યો છે, એવી પ્રકારની કોઈ મંજૂરી આપવામાં આવતી? ના, રોડ બાબતે તો મને કોઈ જાણકારી નથી, પણ આપ પ્રશ્ન લઈને આવ્યા છો તો હું અંગત રીતે એને